ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. હે ભગવાન, તું કેટલી કસોટી કરીશ અમારી. આવી ગયા? મળી ગઈ તમને સ્કૂલે વોચમેનની નોકરી? ના, સ્કૂલવાળા કહે છે કે દાદા તમારી ઉંમર થઈ ગઈ, હવે આ ઉંમરે તમે શું વોચ કરવાના? અરે આપણા કરમ જ ફૂટેલા છે. તમે જ્યાં જાઓ છો ને ત્યાંથી પાછા આવો છો. અરે પણ નોકરી ના મળે એમાં હું શું કરું? હું તો મારા તરફથી પ્રયત્ન કરું જ છું. શું જરૂર હતી રાહુલને ઘરની બહાર કાઢી મૂકવાની? અરે ખાલી દારૂ જ પીતો હતો ને, પણ કમાઈને તો લાવતો તો. હજુ પણ તારો એ દારૂડિયાના પૈસામાં જેવું ભરાઈ રહ્યો છે. અરે દારૂડિયાના પૈસાનું ખાવું એના કરતાં તો પેટ ફોડી નાખવું સારું. તો ખાસો શું? ઘરમાં કરિયાણું પણ ખૂટવા આવ્યું છે. લાવી આપીશ, કરિયાણું પણ લાવી આપીશ. તમને ભૂખે નહીં મરવા દઉં. હું ગમે તે કરીશ, લાવી આપીશ. મમ્મી, જો તમે રજા આપતા હોય તો અમે બંને નોકરી કરીએ. હા મમ્મી. ના, તમારે નોકરી કરવાની જરૂર નથી. અને જો નોકરી કરવી પડશે ને તો હું કરીશ. ના મમ્મી, અમે જવાન નણંદ ભોજાઈ ઘરે બેસી રહીએ અને તું કામ કરવા જાય એ કેવું લાગે? તમે જવાન છો ને એટલે જ હું ના પાડું છું. અને તમે ચિંતા ના કરો, રાહુલના બાપુ ગમે તે કંઈક તો કરશે. બહુ થાકી જવાય છે કામ કરતા કરતા. નહીં નાની માં, વોચમેનની નોકરીમાં શું કરવાનું હોય? ખુરશીમાં દંડો પકડીને બેસી રહેવાનું હોય. તું સમજે છે એવું નથી. નહીં નાની માં, આખો દિવસ કંપનીના કમ્પાઉન્ડના આંટા માર્યા કરવા પડે છે. તો નતો કાઢી મૂકો રાહુલને. હજુ પણ તું રાહુલના નામનું રટણ કર્યા કરે છે. ખબરદાર છે, દારૂડિયાનું જો નામ પણ લીધું છે આ ઘરમાં તો. તમે આપણો ને પણ આ વહુનો તો વિચાર કરો. છતાં પતિએ વિધવાની જિંદગી જીવી રહી છે. તો કોણે એમને રોકી પણ રાખ્યા છે? છૂટાછેડા લઈ અને એમના પિયર જાય. નહીં બાપુજી, હું એક ભાવમાં બે ભાવ તો નહીં જ કરું. હું પરણીને આ ઘરમાં આવી હતી તો આ ઘરમાં જ રહીશ, ભલે પછી એ હોય કે ના હોય. સાંભળ્યું તમે? જો તમારામાં સહેજ પણ દયા હોય ને તો શોધી લાવો રાહુલને. નૈનાની માં, રાહુલને જ્યારે ઘરમાંથી મેં કાઢી મૂક્યો ને ત્યારે મેં ચોખ્ખે ચોખ્ખું કહ્યું હતું કે જ્યાં સુધી આ તને દારૂની આદત છે ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકવાનો. અને જો એની દારૂની આદત છૂટી જશે તો એ આપ મેળે આ ઘરમાં આવી જશે. એને શોધવા જવાની જરૂર નથી. દેવજીભાઈનું ઘર આ જ છે? હા. એક સજ્જને તમારા માટે પૈસા મોકલ્યા છે, 10,000 છે, ગણી લો. પણ કયા સજ્જને મોકલાવ્યા છે? એ તો મને નથી ખબર. એમને કહ્યું હતું કે દેવજીભાઈના ઘરે આપી દેજો. કોણ હશે આ? હજુ પણ ખબર નથી પડતી. તમારો દીકરો પેલો દારૂડિયો બેઠો બેઠો આ નાટકો કર્યા કરે છે, પણ એને ખબર નથી કે હું પણ એનો બાપ છું. હું ભૂખે મરી જઈશ પણ એના પૈસાને તો હાથ નહીં અડાડું. અને ભાઈ, જે પણ સજ્જને તમને આ રૂપિયા આપ્યા હોય ને એમને કહો કે આ રૂપિયા પાછા લઈ લે અને ફરીથી કોઈ દિવસ આ ઘરે પૈસા મોકલાવે નહીં. હા, શું કામ તમે આવું કરો છો? નૈનાની માં, પાણી લાવ તો. હા, લાવી. આટલા ઉદાસ કેમ લાગો છો આજે? શું કહું નૈનાની માં, માંડ માંડ એક વોચમેનની નોકરી મળી હતી, એ પણ આજે છૂટી. કેમ, શું થયું? મારી જાણબાર એક કૂતરું કમ્પાઉન્ડમાં ઘૂસી ગયું. શેઠ કહે કે દાદા હવે તમને આંખે પણ દેખાતું નથી, માટે હવે મને માફ કરજો. તો શું કરીશું આપણે? બીજી નોકરી શોધો. નૈનાની માં, હવે આ ઉંમરે હું કયું કામ કરી શકું? બહુ તો આ વોચમેન કે પટાવાળાની નોકરી કરી શકું. હું મજૂરી તો કરી શકું નહીં. પપ્પા, આજે હું બાજુવાળા રમેશ અંકલના ત્યાં ગઈ હતી. ત્યાં મેં આજે છાપું વાંચ્યું. એમાં એક બિલ્ડરને ત્યાં વોચમેનની જરૂર છે.
વોચમેનની જરૂર છે? હા પપ્પા. તો તારી પાસે એમનું એડ્રેસ છે? હા પપ્પા, ઉભા રહો, હું હમણાં જ અંકલના ત્યાંથી લઈને આવું છું. હા, જલ્દી કર. જોયું, મને લાગે છે કે આ જરૂર તમને નોકરી મળી જશે. પપ્પા, આ તો બહુ જાણીતી બિલ્ડર કંપની છે. હા, હા, હું કાલે જ જઉં છું ત્યાં આગળ. હા, સારું પપ્પા. નમસ્તેજી. મારે મેનેજર સાહેબને મળવું છે. કેમ મળવું છે? મારે નોકરી જોઈએ છે. હવે તમને આ ઉંમરે દાદા કોણ નોકરી આપવાનું? અરે સાહેબ, નોકરીની જરૂર હશે ત્યારે જ તો કામ ખોળતો આવ્યો હોઈશ ને. મળવા દો ને. જાઓ મળી લો. અરે નો પ્રોબ્લેમ. હાજી હા, ઓકે. નમસ્તે સાહેબ. બાપુજી તમે અહીંયા? બાપુજી તમે ઊભા તો રહો. બાપુજી બાપુજી હજુ પણ આટલી બધી નફરત કરો છો તમે મને? તને ખબર છે ને, મને દારૂ અને દારૂડિયાઓથી સખ્ત નફરત છે. બાપુજી, દારૂ તો 1 વર્ષ પહેલા જ મેં છોડી દીધો છે. જ્યારથી તમે મને ઘરેથી ધક્કો મારીને કાઢ્યો ને, ત્યારથી મેં મારી જિંદગી જ બદલી નાખી છે. ઘણી વખત મને એવું થતું કે હું ઘરે પાછો જાઉં, પણ મારો પગ પાછો પડતો હતો. વારે ઘડી મને એ જ શબ્દો યાદ આવતા હતા. હેલો, હાઉ આર યુ? જોયું કેટલો દારૂ ઢીંચીને આવ્યો છે અને બે શરમની જેમ આપણી વચ્ચે આવીને બેસી ગયો. અરે બેટા, તું શું કામ આવું કરે છે? તું આટલો ભણેલો ગણેલો, તને લત ક્યાંથી લાગી ગઈ છે? અરે બા મમ્મી, આ તો ફેશન છે દારૂ પીવી. અને હું દારૂ પીવું છું મારા પૈસેથી પીવું છું કમાઈને. અને તમારા ઓતેડોમાં જે અનાજ જાય છે ને એ મારા પૈસેથી જાય છે. અને આ ઘરમાં રહો છો ને એ મારી કમાઈનું ઘર છે, સમજ્યા? તમને લોકોને પ્રોબ્લેમ શું છે યાર? તો મને પૈસાની ધોસ બતાવું છું? અરે આ દારૂડિયાના પૈસાથી પેટ ભરવું એના કરતાં તો ભૂખે મરી જવું સારું. તો ભૂખે મરો. ચલ ચલ નૈનાની માં, અત્યારે આપણે આ ઘર છોડીને ચાલ્યા જઈએ. અરે તમે શાંત રહો. અરે એને ભાન નથી, તમે તો શાંત રહો. એટલે આના લંપટ વેડા આપણે રોજ જોયા કરવાના? નીકળી જા, અબ ઘડી આ ઘરમાંથી નીકળી જા. નીકળી દો, મને શું વાંધો છે? પણ વિચારી લેજો, આ ઘરમાંથી જેવું હું આમ કરીને જઈશ ને, તમે બધા ભૂખીને તરસે રોડ ઉપર રઝળતા મરી જશો. મરી, સમજ્યા? અરે તારા પૈસાનું ખાવું એના કરતાં તો ભૂખે મરી જવું સારું. આજથી તારો પૈસો મારા માટે હરામ છે. ચાલ ચાલ નીકળ. અરે જાઉં છું. અરે જવા દે એને. શું કહેતો તો એ? આ ઘર એના પૈસાથી બનેલું છે? નૈનાની મમ્મી, આ ઘરમાં હવે ઘડી માટે પણ રહેવું મારા માટે હરામ છે. ચાલો ચાલો, એ દારૂડિયાનું ઘર આપણે છોડી દઈએ. ભલે આ ઘરની અંદર ભૂત ફરે. ચાલો ચાલો. બાપુજી, તમે અહીંયા શું કામ આવ્યા? મારી પાસે કંઈ કામ નથી. ઘર ચલાવવા માટે અહીંયા વોચમેનની નોકરી કરવા આવ્યો હતો, પણ હવે નથી કરવી નોકરી મારી. બાપુજી, તમારે હવે નોકરી કરવાની શું જરૂર છે? અરે આ કંપનીનો હું મેનેજર છું. કંપનીએ મને ગાડી આપી છે, ઘર આપ્યું છે. આપણે બધા ભેગા મળીને સાથે રહીશું. મારે તારી સાથે પણ નથી રહેવું અને તારી નોકરી પણ નથી કરવી. બાપુજી, મારી વાત તો શું લાગે છે, એમને નોકરી તો મળી જશે ને?
આવી ગયા તમે? નોકરી મળી ગઈ તમને? ના, અને નોકરી મળી હોત ને તો પણ હું એ કંપનીમાં નોકરી નહોતો કરવાનો. પણ કેમ? કારણ કે એ કંપનીનો મેનેજર હું છું ને એટલે માં. રાહુલ દીકરા, તું કેટલા સમય પછી આવ્યો? હા માં, બહુ સમય પછી આવ્યો છું. કારણ કે હું મારા જીવનને બદલવાની કોશિશ કરતો હતો. માં, દારૂ તો મેં ક્યારનો છોડી દીધો છે. અરે કંપનીમાં સારી નોકરી કરું છું, મેનેજર છું એક કંપનીનો માં. પણ છતાંય પપ્પા મારી પર ભરોસો નથી કરતા. હજુ પણ મને દારૂડિયો જ સમજે છે. રાહુલના પપ્પા, એ સુધરી ગયો છે, તમે એને અપનાવી લો. પપ્પા અપનાવી લો ને મોટા ભાઈને. તું કહે છે તો હું માની લઉં છું કે તે દારૂ છોડી દીધો હશે, પણ એક વાત સમજી લે, આજ પછી મેં એક પણ વખત જો મેં તને દારૂ પીધેલી હાલતમાં જોયો છે ને તો તારો ને મારો સંબંધ જિંદગીભરનો તૂટી જશે. હા પપ્પા, હું તમને વચન આપું છું, હું તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું. અને મારી ભૂતકાળમાં થયેલી ભૂલોને માફ કરો પ્લીઝ. અરે શિવ કાકા, શિવ કાકા, શિવ કાકા, જય શ્રી અરે કૃષ્ણ. કેમ છે જય શ્રી દીકરા કૃષ્ણ. જીતુ? મજામાં? હા, એકદમ મજામાં. આ વહુ છે મારી. બહુ દીકરા, જય શ્રી કૃષ્ણ. જો આ શિવ કાકા છે, વર્ષોથી મારા પપ્પાની એમણે સેવા કરી હતી, આખું ફાર્મ હાઉસ પણ સંભાળે છે ને મને નાનપણથી લઈને મોટા કરવામાં સૌથી મોટો સિંહ ફાળો અમારા શિવદાદાનો છે. ભલે એ નોકર છે પણ ક્યારે અમે અમારા ઘરમાં એમને નોકર તરીકે રાખ્યા જ નથી. પગે લાગી લે. ના, માધુરી મારા વડીલ થાય, મારા ઘરનો સંબંધ છે. આજે મારા પપ્પાના ગયા પછી મને એક બાપ તરીકેની હૂંફ શિવ કાકાએ જ આપી છે અને મારા વડીલ છે, મારા ફાધર સમાન છે. પગે લાગી લે છે. જુઓ કાકા, હું તમને કહી દઉં છું, એમને તમે જીતું જીતું ના કહો. નાના શેઠ કયો, તમે બોલશો નહીં. અરે ચાલ્યા કરે દીકરા, અમારા આશીર્વાદ જ છે. સારું, થાક્યા છી, સામાન અંદર લઈને આવો. હા, લઈને આવશે. ચાલ. અને જીતું જીતું ને નાના શેઠ કહેજો. બસ કાકા, વાંધો નહીં, હવે બધું અમે મેનેજ કરી લઈશું. હા ને? ભલે બેટા, હવે તમે લોકો આરામ કરો. હા. અમે અહીંયા 7 દિવસ આરામ કરવા જ આવ્યા છીએ, તમને એ કહેવાની જરૂર નથી. માધુરી એ બિચારા એમ કે છે કે તમે આરામ કરો, હું બીજું કામ કરું, બીજું કોઈ વાત નથી. હા, અને તમે પાણી લઈ આવો અને ચા નાસ્તાની વ્યવસ્થા કરો. અરે એમનું કામ છે, એ કરશે. તું શું કરવા બોલ બોલ કરું છું? એ તો કરશે જ અને કરવાનું જ છે, પણ મેં તમને ફોન કરીને કીધું તું કે આ ચાદર બદલી નાખજો, આ પડદા બદલી નાખજો, એ તમે હજી કર્યું નથી. અરે ભાઈ, મેં કીધું છે એ કરશે યાર. તું શું કરવા જગ કરું છું? આવી છું તો આરામ કરને યાર. અરે નાના શેઠ, તમે આમની ઉપર ગુસ્સે ના થાવ. અરે તમે તો નસીબદાર છો કે આવી ગૃહલક્ષ્મી ઘરમાં આવી છે. તમે જોયું નહીં, આવતા વેત જ ઘરના પડદા અને ચાદરો ઉપર ધ્યાન ગયું. અરે આપણે તો પુરુષ માણસ ઘર ચલાવી જાણીએ, પણ સાચી ગૃહલક્ષ્મી તો ગૃહને સંભાળી જાણે. અને તમને એક વાત કહું, જ્યારે અમારા જીતુ એટલે કે નાના શેઠ નાના હતા ને, ત્યારથી એમને મારા હાથના મેથીના થેપલા બહુ ભાવે. અને એ નાનો હતો ને ત્યાર તો એ માત્ર ને માત્ર ચા દૂધ પીતો. પછી ધીમે ધીમે ખબર નહીં ક્યારથી એને મારા હાથની ફુદીના વાળી ચા ભાવવા માંડી. હા, બસ બસ. અને એટલે જ મેં અત્યારે જીતુ માટે ફુદીના વાળી ચા ને સરસ મજાના થેપલા બનાવ્યા છે. હા ઠીક છે, હવે તમે ચા પાણી લઈ આવો. ઓકે, જાઓ.
અરે યાર હું બહુ સમય પછી એમને મળ્યો છું એટલે એમનો ઉમંગ છે, મારી સાથે વાતો કરે છે, તો એમને બોલવા દે ને. વચ્ચે શું ભજીયા નાખ કરું છું? અરે મને કશું કઈ બોલવાનું જ નહીં. ના, માપમાં બોલ, જે બોલવું હોય. બોલવા દો દીકરા, બોલવા દો. જુઓ ભાઈ, આમ ગુસ્સે નહીં થવાનું. પતિ પત્નીના સંસારમાં આવા નાના મોટા ઝઘડા તો થયા કરે. ખટાશ મીઠાશ રહેવાની. જ્યારે વહુ દીકરા બોલતા હોય ને ત્યારે ભાઈ આપણે ચૂપ રહેવાનું, અને જ્યારે નાના શેઠ બોલતા હોય ત્યારે તમારે ચૂપ રહેવાનું. તો હવે હું તમારા માટે સરસ મજાની ફુદીના વાળી ચા અને થેપલાની વ્યવસ્થા કરી. હા બસ ચા નાસ્તો લઈ આવો, બહુ થઈ ગયું ભાષણ. જાવ હવે. જોયું? એ વડીલને જોયો તે? એને કેવું સાચવી લીધું? હે? અરે ભાઈ, એટલે જ અમે એમને નોકર નથી સમજતા અને વડીલ સમજીએ છીએ. એ માણસમાં કેટલી બુદ્ધિ છે કે આપણે બેને ઝઘડતા બી બચાવી રહ્યો છે. તારી લૂલી પર થોડુંક છે ને કાબુ રાખ, ગુસ્સો કંટ્રોલ કરતા શીખ. અને વડીલ છે, અમારા આખા પરિવાર અને વડીલ માને છે, તો તું કેમ ના માને? ગુસ્સો 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 બે આ બાજુ. અરે આ ફોટો જો. અરે આમાં તું કેટલી પતલી લાગે છે. ઓ ચાપલી, હજી હું પતલી જ છું. હા અરે પણ આ કેટલો જૂનો ફોટો છે. 4 વર્ષ થયા. સંગીતાના મેરેજનો ફોટો છે, સુરત ગયા હતા ત્યારનો. હા લો, કેટલો સરસ છે. પાણી પીઓ. બેનપણી લાગે છે નહીં? એટલે ઘરે જે બી ગેસ્ટ આવે એની બધાની ડિટેલ્સ તમારે રાખવાની? ના ના શેઠાણી બા, આ તો તમે બે વાતો એ રીતે કરો છો કે જાણે બે બહેનો ના હોય. શિવ કાકા ઊભા થાવ. અને સવારે મેં તમને કહ્યું હતું કે ઉપરના 2 રૂમ સાફ કરવાના છે, ગાર્ડન સાફ કરવાનું છે, કાર સાફ કરવાની છે. એ તમે કર્યું? શેઠાણી બા, ઉંમર થઈ છે ને એટલે હાફ ચડી જાય છે, પણ કરી નાખીશ ધીમે ધીમે. તમે એની ચિંતા ના કરો. હા એ તો કરવાનું જ છે. અને હવે બહાર બેસો, જાઓ. બહાર? પણ બહાર તો ગરમી બહુ છે. આહાહા, એટલે હવે અમારે તમારી માટે એસી ક્વાર્ટર્સ નખાવાના? એમ નહીં શેઠાણી બા, મારો કહેવાનો મતલબ તમને એમ નતો. તો શું કહેવા માંગો છો તમે? હવે જાઓ, કઈ સાંભળવું નથી મારે. તમે બહાર બેસો, જાઓ જાઓ. માધુરી, તે તો ખરા ખકડાઈ નાખ્યા. અંકિતા, ચંપલને છે ને પગમાં જ પહેરાય, માથે ના મુકાય. એ નોકરની જાતને છે ને એમ જ રખાય. એની હેસિયત તો દેખાડવી જ પડે. તું એ બધું છોડને તું મને ફોટા બતાવી બીજા. જો ને કેવા મસ્ત લાગી જી. તો યાર અરે શિવ કાકા, આવો આવો નાના શેઠ. અરે યાર શિવ કાકા, તમારે મને નાનો શેઠ નહીં કહેવાનું, તમારે મને જીતું કહીને જ બોલાવવાનું. હું તમારા દીકરા જેવો છું, ઓકે? અને આ બહાર કેમ બેઠા છો? આ તો સવારે શેઠાણી બાના બેનપણી આવ્યા હતા, એ બંને જણા વાતો કરતા હતા, એટલે હું અહીંયા બેઠો. અરે પણ શેઠાણી હજુ સુધી વાતો જ ચાલે છે? એ તો જતા રહ્યા. હા તો પછી અંદર આવતું રહેવાય ને. આ ગરમીમાં ક્યાં બહાર બેઠા છો? ના, અંદર છે ને મને એસી માફક નથી આવતું, એટલે મને એમ થયું કે આ ઠંડકમાં ઝાડના છાંયડા નીચે બહાર બેસું. એવું લાગતું નથી કે તમને માફક નથી આવતું? કઈ બીજું કારણ તો નથી ને? ના ના, તમે બીજું કશું ના વિચારો. આ તો મને અંદર ઠંડક માફક નથી આવતી, એટલે અહીંયા બહાર બેઠો છું. ભલે, આવો, આવો. ચલો અંદર ચલો. આવો. હાસ, થાકી ગઈ હું તો. અરે વાહ, કશું કામ કર્યા વગર થાકી જાય એવું તો પહેલી વાર જોયું. અને હાશકારો તો તે કેટલો જોરદાર લીધો, જાણે આખા ગામનું કામ પતાવીને આવ્યો. હાશ, અને એ પાછો સુરમાં. થાકી જ જવાય ને, કારણ કે આ ફાર્મ હાઉસ આપણા મુંબઈના ફ્લેટ કરતા 7 ગણું મોટું છે.
અહીંયા તો ખાલી એકથી બીજા રૂમમાં જવા માટે ચક્કર લગાવવામાં થાકી જવાય છે. એટલે તાને ફાર્મ હાઉસ કહેવાય. અને અમારા બાપ દાદાઓએ બધું વિચારીને આ ધંધો કર્યો હતો. આપણા વતનની અંદર મુંબઈથી 700 કિલોમીટર દૂર એમણે આ ફાર્મ હાઉસ બનાવેલું. અને બનાવવા પાછળનું રીઝન એ હતું કે ભાઈ મારો છોરો છૈયો ગમે તાણે અકળાઈ જાય, ટેન્શનમાં હોય અથવા તો બહુ થાક્યો હોય તો સીધો અહીં ગાડી ફાર્મ પર આવીને રિલેક્સેશન અનુભવે, એટલા માટે. બોલો શિવ કાકા. શેઠાણી બા, હું જરા બજાર જઉં છું, કંઈ લાવું છે? જીતુ 500 રૂપિયા આપો તો. લે આ લો, તાજા શાકભાજી લેતા આવજો. ભલે. અને ઊભા રહો. 1 મિનિટ, મેં તમને સવારે કીધું હતું કે ઉપર જે પાણીનો ટાંકો છે તે સાફ કરવાનો છે, તે તમે કર્યો કે નહીં? શેઠાણી બા, કેબિન ઉપર ચડવાની આ ઉંમરે મારી તાકાત નથી રહી. નિશાની શોધું છું, એ મળશે એટલે ટાંકો સાફ કરી દઈશ. ભલે. આહાહા, શું ભલે? આ કામ ન કરવાના બાના છે. જઈએ પણ હું તમને કામ સોંપું ને તઈ તમને આ થઈ જાય, ઓલું થઈ જાય, તે થઈ જાય. તમે થાકી જ જતા હો. આજ 2 દિવસ થયા હું આવી છું, મેં તમને કાંઈ કામ કરતા તો જોયા નથી. મફતના રોટલા તોડો છો તમે ત્યાં. એવું નથી શેઠાણી બા. પહેલા તો ઊભા થાવ. ઊભા થાવ. મેં તમને બેસવાની ના પાડી છે ને, તો કેમ બેઠા તમે અહીંયા? કાકા તમે બજારમાંથી બધું લઈને આવો જાઓ. ભલે શેઠ. હા. તારીમાં અક્કલ જેવું છે, બુદ્ધિની બારદન કઈ ભાનબાન છે? તારા મા બાપે સંસ્કાર આપ્યા છે કે નથી આપ્યા? જીબડો લાંબો આપીને મોકલી દીધી છે? અરે વડીલ છે, મારા બાપ સમાન છે. નાનપણથી લઈને મોટો થયો ત્યાં સુધી એ માણસે મને ઉછેર્યો છે, મારા બાપની સેવા સુદ્ધા કરી છે. મારા ઘરનો કોઈ મેમ્બર છે ને ઊંચા અવાજે વાત નથી કરતો, તું આટલી લોબા તોડીને બોલ બોલ કરું છું, ભાન જેવું પડે તને? એટલે તમે હવે એની માટે મારી સાથે બાજશો? બાજીસ એટલા બાજીસ કે મારો વડીલ છે, એનું આજ સુધી અમે અપમાન નથી કર્યું, તું અપમાન કરીશ? એટલે મારી કરતા હવે તમને આ નોકર વધારે છે? છે ને છે. બોલ શું કરી લઈશ? તો હવે તમે પણ સાંભળી લો. આ ઘરમાં કા હું રહીશ ને કા આ રહેશે. સાંજ સુધી વિચારી લો કે તમારે શું કરવાનું છે. વિચારી લો. આ તું મો બાપે કઈ સંસ્કાર જ નથી આલે કે હું ભણ્યા પણ ઘણાની અક્કલ ના ઓછવી. લગભગ કાલે અમે અહીંયાથી નીકળીએ છીએ. અરે હા, બધી વાત સાચી, પણ મારું વેધર અત્યારે અહીંનું વેધર મને અનુકૂળ જ નથી. હા, અને આમ પણ મારો મૂડ નથી. ચાલો બાય. નાના શેઠાણી, હું એમ પૂછું છું કે સાંજે જમવામાં શું બનાવું? આજે જમવાનું કાંઈ નથી બનાવવાનું. આજે અમે બહાર જમવાના છીએ. ભલે ત્યારે હું મારું કરી લઉં છું. ઊભા રહો. શિવ કાકા, આ પૈસા રાખો. અરે પણ શેના માટે શેઠ? હું તો ખીચડી કરીને ખાઈ લઈશ. લો. એના માટે નથી આલ્યા. તમે એક કામ કરો, આજે સાંજે ટિકિટ કઢાવો અથવા તો કાલ સવારની બસમાં તમે ગામડે જાઓ. ગામડે? પણ શેના માટે? એટલે થોડી હવાફેર કરતા આવો એમ. અચ્છા, હવે સમજ્યું. તમે થોડો ટાઈમ કહી અને મને કાયમ માટે મારા ગામડે મોકલવા માંગો છો, એમ જ ને? લો શેઠ, રાખો આ પૈસા. મારી પાસે પૈસા છે ટિકિટ કરાવવા પૂરતા. સવારે શેઠાણી બાએ મને 500 રૂપિયા શાકભાજી લેવા માટે આપ્યા હતા ને, એનો હજી મારે હિસાબ આપવાનો બાકી છે. અમારે કોઈ હિસાબ નથી જોતો. હવે હિસાબ તો તમારો કરવાનો છે. એટલે મારો હિસાબ કરશો હવે તમે? અરે કેટલો હિસાબ કરશો શેઠાણી બા? ગણાવું? બોલો ને, કેટલો હિસાબ કરવાનો છે? 1 લાખ, 2 લાખ, 5 લાખ, કેટલો કરવાનો છે? બોલો, દઈ દઈએ એ પણ. 5 લાખ, 10 લાખ, એટલે હિસાબ જ કરવો છે તમારે, એમ ને? અરે હું 15 વર્ષનો હતો ત્યારથી મારું ગામ ને ઘર બાર છોડી તમારા કુટુંબની સેવામાં લાગી ગયો. શું એનો હિસાબ કરશો? આ નાનકો, આ જીતિયાને મારી માયા લાગી ગઈ હતી. એને મારાથી અળગો નતો થઈ શકતો.
તેને દૂર ન કરી શકું તેના માટે આખી જિંદગી કુંવારો રહ્યો, લગ્ન ના કર્યા, એનો હિસાબ કરશો તમે? આ મારા ઝૂકેલા ખભા ઉપર આ નાનકાને બેસાડીને મેળા બતાવ્યા છે, એનો હિસાબ કરશો તમે? અને છેલ્લે મારે નહોતું કહેવું પણ છતાંય કહેવું પડે છે. મારા સ્વર્ગીય મોટા શેઠ આ નાનકાના બાપુજી છેલ્લા 10 વર્ષ કેન્સર મારી બાયા. તેમને રીબાતા હું નતો જોઈ શકતો. દર અઠવાડિયે 2 બોટલ લોહી મારું આપતો તો. એનો હિસાબ કરશો? કરો, બધો હિસાબ આજે તમે કરો. જીત્યા, માફ કરજો નાના છે, કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. લાગે છે કે હવે આ ઘરમાં મારા અન્ન જળ ખૂટી ગયા છે. હવે હું કાયમ માટે મારા ગામ જઉં છું. શેઠાણી બા, મારાથી આ 4-5 દિવસોમાં કઈ ભૂલ થઈ ગઈ હોય તો આ ગયડા માણસને માફ કરી. ભૂલ તો મારાથી થઈ છે. મેં તમને ના સમજ્યા, મને માફ કરી દો. તમે તો મારા પિતા સમાન છો. મને માફ કરી દો. મારી ભૂલ મને સમજાઈ ગઈ, મને માફ કરી દો. શિવ કાકા, એને એની ભૂલ સમજાઈ ગઈ છે. તમે અમને બંનેને માફ કરી દો. અને હા, તમે તો વડીલ છો અને હંમેશા રહ્યા છો, તો મોટું મન રાખી અને આને માફ કરી દો. અરે બેટા, માફ તો હું કરી દઉં, પણ હવે મને એમ લાગે છે કે મારે આ મારું ઘડપણ મારા ગામમાં જ ગાળવું પડશે. થોડો ટાઈમ હું મારા માટે જીવું. કોઈના માટે જીવવાનું નથી. 15 વર્ષના હતા ત્યારથી અમારા પરિવાર માટે ને અમારા માટે જીવ્યા છો ને, તો મરવાનું બી અમારા માટે છે.